આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણાથી અને સુરત શહેરના પોલીસ વિભાગની સંકલિત કામગીરી હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશેષ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સહભાગી બન્યા હતા. આ ઉદ્દેશ્યપૂર્ણ કાર્યક્રમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીના નિર્દેશ અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. રક્તદાન શિબિરનું સફળ સંચાલન ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિતીના માર્ગદર્શન હેઠળ થયું હતું. શિબિર દરમિયાન શહેરના અનેક નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. વિશેષ કરીને યુવા પેઢી દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામેના સંઘર્ષમાં સહયોગ આપ્યો હતો. આ અવસરે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોની પણ મહત્વપૂર્ણ હાજરી જોવા મળી હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જરૂરી રક્તની ઉપલબ્ધતામાં વધારો લાવવાનો હતો, જે ભેગા થયેલા રક્તના જથ્થાથી અત્યંત સફળ રહ્યું. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે, કમી રહે છે. તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી ઝોન 6 હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ટોટલ 5 અલગ અલગ બ્લડ બેંકોને બોલાવેલી છે અને ટોટલ 1100નો અમારો ટાર્ગેટ છે. અત્યાર સુધીમાં 230 જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે. આ ઉપરાંત અત્યાર સુધી ઝોન 6 જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે 1550 જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે. આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી 1100 બોટલનો મહારક્તદાન કેમ્પ રાખ્યો છે. ટોટલ ઝોન 6 વિસ્તારમાં અમે 4500 યુનિટ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા